નમસ્કાર મિત્રો, આજે તાપી જિલ્લાના સોનગઢ ખાતે તાપી જિલ્લા કક્ષાની 76માં વન મહોત્સવની ઉજવણી થઈ મંત્રીશ્રીની હાજરીમાં. જ્યાં કુંવરજી હળપતિશ્રી અને મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આખો કાર્યક્રમ ઉજવાયો, જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી ઉપસ્થિત રહ્યા. ઘણા બધા મહાનુભાવોની વચ્ચે આ આખો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમ ઉજવાયો સોનગઢ ખાતે, જેમાં ઘણા બધા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણની સમજ આપવામાં આવી અને આખો કાર્યક્રમ સોનગઢના રંગુપન ખાતે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું વૃક્ષારોપણના ફાયદાઓ વિશે, પ્રકૃતિની જાળવણી વિશેની ચર્ચાઓ થઈ. સાથે સાથે થોડાક દિવસ અગાઉ સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવેલ જન આક્રોશ રેલી ના વિશે પણ મંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસ આદિવાસી ભોળીભાળી જનતાને ભરમાવે છે. કોઈ પણ પ્રકારનો સોલર પ્રોજેક્ટ ઉકાઈ ખાતે આવવાનો નથી. અને ફ્રીશીપ કાર્ડ વિશેની પણ વાત કરી કે ફ્રીશીપ કાર્ડ વિદ્યાર્થીઓ માટેના ક્યારેય બંધ કરવામાં આવ્યા નથી ને ભવિષ્યમાં પણ આ ફ્રીશીપ કાર્ડ બંધ થશે નહીં, એવી પણ માહિતી કુંવરજી હળપતિ સાહેબ દ્વારા આપવામાં આવી. આવો સાંભળીએ શું કહ્યું મંત્રીશ્રીએ. આજે તાપી જિલ્લાની પવિત્ર ધરતી તાપી માતાના ખોડામાં અમારો ગુજરાતનો એક જિલ્લા કક્ષાનો વન મહોત્સવ એટલે 76મા વન મહોત્સવની ઉજવણી આજે તાપી જિલ્લામાં અમે કરી છે. સમગ્ર તાપી જિલ્લાની અંદર 3 થી 4 જેટલા અભિયાનો વૃક્ષ વાવો અને એના માટેનું એક અભિયાન ચલાવ્યું છે. તેના ભાગરૂપે અમે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે એક પેડ માં કે નામ, એને પણ અમે આગળ ધપાવીને ઘર દીઠ તમામ લોકો એક વૃક્ષની વાવણી કરે અને વાવણી કરીને એને જતન કરે અને મોટું કરે, એ દિશામાં અમે આજે અહીંથી સંદેશો આપ્યો છે. સર, યુવાઓને શું કહેશો? આજે યુવાઓ જે વસ્તુ હાથમાં લે છે એ સફળ થાય છે, તો યુવાઓને વૃક્ષારોપણ અંગે શું સંદેશ આપશો? તમામ યુવાને હું એમ કહેવા માંગુ છું કે આપણી જે ધરતી માતા છે એ ધરતી માતા ઉપર પોતાની માતા એટલે માતે માં, બીજા બધા વગડાના વા, એના નામે પણ એક પેડ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાવા માટેનું કીધું હોય ત્યારે આજનો યુવાન એ પોતાના ઘરે, પોતાના આંગણામાં, પોતાના ખેતરોમાં, પંચાયત ઘરો ઉપર, નગરપાલિકા ઉપર જઈને એક વૃક્ષનું વાવેતર કરે એવો સંદેશ આજે હું એમને આપી રહ્યો છું. સર, અત્યારે 2-3 દિવસ પહેલા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને કેટલાક કોંગ્રેસના નેતાઓ જે બહારથી પણ આવ્યા, બીજા જિલ્લામાંથી પણ, બીજા વિધાનસભામાંથી, એ લોકો એવું કીધું કે ભાઈ સ્થાનિક નેતાઓ આમાં સહકાર નથી આપતા, તો એ અંગે આપ શું કહેશો? તાપી જિલ્લામાં નેતાઓની કોઈ ખોટ નથી. તાપી જિલ્લામાં જો નેતાઓની ખોટ હોય તો બીજા જિલ્લામાંથી ભાડુતી લાવવા પડે અને ભાડુતી લાવીને ભાજપ ઉપર પ્રહાર કરે ને જન આક્રોશ રેલી કરે તો પહેલામાં પહેલું એમના તરફ જયારે આપણે આંગળી કોકના પર ચીંડે છે ને ત્યારે એક આંગળી બીજા પર જાય છે, પણ 4 આંગળી એમના તરફ આવે છે. અને એમણે જે જન આક્રોશ રેલી કરી, ભાજપ ઉપર જન આક્રોશ રેલી કરે, શાના માટે કરો છો? તમારી સરકાર હતી ત્યારે તમે મેડિકલ કીટ માત્ર ને માત્ર 25,000 આપતા હતા. તમે ગેસના ચૂલા તમારા માનીતા નેતાઓને તમારી ચિઠ્ઠીથી આપવામાં આવતા હતા અને આદિવાસી જે ખરા અર્થમાં લાભાર્થી હોય એને લાભ નહોતો મળતો. ત્યારે આજે હું કહેવા માંગુ છું, અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મેડિકલ જે કીટ આપવામાં આવે છે એમાં 10 લાખ રૂપિયાની સહાય આયુષ્યમાન ભારત કાર્ડમાં આપવામાં આવે છે. કોઈ નાની સૂની વાત નથી. અને આદિવાસીઓને માટે ગુજરાત સરકારે 30,000 કરોડનું બજેટ બનાવ્યું છે. એમની સરકારમાં માત્ર સમગ્ર ગુજરાતનું બજેટ 365 કરોડ હતું. આજે આદિવાસીનું બજેટ માત્ર 30,000 કરોડ. તમે વિચાર તો કરો. સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે, એના કારણે કોંગ્રેસ માહોલ બનાવી રહ્યું એવું આપને લાગે છે? હું એ માટે ચોક્કસ કહીશ કે એમના પગ નીચેથી ધરતી સરકી રહી છે અને એટલા માટે તાપી લિંકની વાત પણ એ લોકો કરે છે અને સાથે સાથે રૂફટોપ સોલાર લાઇટની પણ વાત કરે છે. આવા કોઈ પ્રોજેક્ટ
આ ઉકાઈ વિસ્તારમાં કે જંગલ વિસ્તારમાં આવવાનો નથી. એના માટે ધવલભાઈ પટેલ અને અમારા CR પાટીલ મુખ્યમંત્રી તમામ લોકો કહી ચુક્યા છે કે અમે આવો કોઈ પ્રોજેક્ટ કરવાના નથી. એ તો માત્ર ને માત્ર સત્તા પર આવવા માટે હવટિયા મારી રહ્યા છે. અને કહું છું કે આ વખતે કુંવરજીભાઈ ને જયરામભાઈ, મોહનભાઈ, સુરજભાઈ ને જાલમસિંહ આ 4 નેતાને કોઈ કોંગ્રેસ પહોંચી વળે એમ નથી. 24 માંથી 24 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેસાડો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી.